અમેરિકામાં પિતા પાસેથી દીકરાના નામે લાખોની ઠગાઈ. અમેરિકાના એક શહેરમાં જયંતભાઈ પત્ની કિરણબેન અને દીકરા રોનક સાથે રહેતા હતા. જયંતભાઈની ઉંમર લગભગ 60 વર્ષની હતી. તેઓ ઘણા વર્ષ પહેલા ગુજરાતથી અમેરિકા આવ્યા હતા. શરૂઆતના વર્ષો તેમના માટે સરળ નહોતા. ભાષાની મુશ્કેલી હતી, કામની મુશ્કેલી હતી. નવા દેશમાં કોઈ ઓળખીતું નહોતું, પરંતુ તેમણે હિંમત ન હારી. દિવસ રાત મહેનત કરી. ધીમે ધીમે પોતાનું નાનું કામ શરૂ કર્યું. વર્ષો પસાર થયા. તેમનું કામ સારું ચાલવા લાગ્યું. પરિવાર આર્થિક રીતે સ્થિર બન્યો. કિરણબેન ઘર સંભાળતા હતા, ક્યારેક પતિના કામમાં પણ મદદ કરતા હતા. રોનક તેમનો એકમાત્ર દીકરો હતો. રોનક અમેરિકામાં જ મોટો થયો હતો. તેણે સારું ભણતર લીધું હતું. ભણતર પૂરું કર્યા પછી તેને સારી નોકરી મળી હતી. રોનક સમજદાર અને શાંત સ્વભાવનો હતો. માતા પિતાની ખૂબ કાળજી લેતો હતો. જયંતભાઈને દીકરા પર ખૂબ ગર્વ હતો. તેઓ ઘણી વખત સગાઓને કહેતા, રોનકના કારણે આજે અમારું જીવન ઘણું સરળ છે. પરિવારનું જીવન સામાન્ય રીતે સુખી હતું. રોનક નોકરીના કારણે દિવસ દરમિયાન વ્યસ્ત રહેતો હતો. છતાં દરરોજ સાંજે માતા પિતા સાથે થોડો સમય વાત કરતો હતો. કિરણબેનને દીકરા સાથે વાત કર્યા વગર દિવસ અધૂરો લાગતો હતો. રોનકનું કામ ક્યારેક તેને બીજા શહેરમાં પણ લઈ જતું હતું. થોડા દિવસ પહેલા તેણે માતા પિતાને કહ્યું હતું કે તેને કામ માટે થોડા સમય માટે બહાર જવું પડી શકે છે. જયંતભાઈએ તેને સાવધ રહેવા કહ્યું હતું. કિરણબેને તો હંમેશની જેમ અનેક સવાલો પૂછ્યા હતા. ક્યાં જશો? કેટલા દિવસ રહેશો? હોટેલ ક્યાં છે? રોનક હસીને કહેતો, મમ્મી, હું હવે નાનો બાળક નથી. કિરણબેન પણ હસતા કહેતા, મારા માટે તો તું હંમેશા નાનું જ રહીશ. પરિવાર વચ્ચે આવો પ્રેમ હતો. કોઈને ખબર નહોતી કે થોડા દિવસમાં આ જ પરિવારને એક એવો ફોન આવવાનો હતો જે તેમના જીવનની સૌથી ભયાનક ક્ષણ બની શકે. એક સવારે જયંતભાઈ પોતાના કામમાં વ્યસ્ત હતા. કિરણબેન રસોડામાં હતા. રોનક પણ કામ પર ગયો હતો. અચાનક જયંતભાઈના ફોન પર ભારતના એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. શરૂઆતમાં તેમણે ફોન ઉઠાવ્યો નહીં, પરંતુ થોડી સેકન્ડ પછી ફરી ફોન આવ્યો. જયંતભાઈએ ફોન ઉપાડ્યો. સામે એક ગંભીર અવાજ હતો. માણસે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવ્યું. તેણે કહ્યું, શું તમે રોનકના પિતા બોલો છો? જયંતભાઈ થોડા આશ્ચર્યમાં પડ્યા. તેમણે કહ્યું, હા, પરંતુ તમે કોણ બોલો છો? સામેના માણસે કહ્યું, હું ભારતની પોલીસમાંથી બોલું છું. તમારા દીકરા રોનકને એક ગંભીર કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ વાત સાંભળીને જયંતભાઈને કંઈ સમજાયું નહીં. તેમણે તરત કહ્યું, શું વાત કરો છો? મારો દીકરો તો અમેરિકામાં છે. સામેના માણસે જવાબ આપ્યો, હા, પરંતુ કેસ ભારત સાથે જોડાયેલો છે. તમારે તરત અમારી વાત સાંભળવી પડશે. જયંતભાઈને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો. તેમણે કહ્યું, મને મારા દીકરા સાથે વાત કરાવો. સામેના માણસે થોડા સમય માટે ફોન હોલ્ડ પર રાખ્યો. પછી અચાનક ફોન પર એક યુવાનનો અવાજ આવ્યો. અવાજ ગભરાયેલો હતો. તેણે ધીમા અવાજે કહ્યું, પપ્પા. જયંતભાઈનું હૃદય ધબકવા લાગ્યું. તેમને અવાજ રોનક જેવો લાગ્યો. તેમણે તરત પૂછ્યું, રોનક, તું ક્યાં છે? સામેના અવાજે કહ્યું, પપ્પા, મને બચાવી લો. આટલું સાંભળીને જયંતભાઈ ગભરાઈ ગયા. તેમણે પૂછ્યું, તને શું થયું છે? પરંતુ સામેનો અવાજ વધારે કંઈ બોલી શક્યો નહીં. જાણે કોઈ ફોન છીનવી લીધો હોય તેમ ફોન ફરી પોલીસ અધિકારી પાસે ગયો. તેણે કહ્યું, તમારો દીકરો મુશ્કેલીમાં છે. તેની સામે ગંભીર આરોપ છે. અત્યારે તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. જયંતભાઈના શરીરમાંથી જાણે તાકાત જતી રહી. તે ખુરશી પકડીને બેસી ગયા. કિરણબેન રસોડામાંથી દોડીને આવ્યા. તેમણે પૂછ્યું, શું થયું? જયંતભાઈએ ફોન સ્પીકર પર મૂક્યો. કિરણબેન પણ સાંભળવા લાગ્યા. પોલીસ અધિકારી કહેતો હતો કે આ મામલો ખૂબ ગંભીર છે. જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો રોનક સામે કેસ વધી શકે છે. કિરણબેનના ચહેરા પર પણ ચિંતા છવાઈ ગઈ. જયંતભાઈએ ફરી પૂછ્યું, પણ રોનક તો અમેરિકામાં છે. તે ભારતમાં કેવી રીતે ફસાઈ શકે? સામેના માણસે કહ્યું, આ કેસમાં તેની ઓળખ અને કેટલાક દસ્તાવેજોનો ઉપયોગ થયો છે. તપાસ દરમિયાન તેનું નામ સામે આવ્યું છે. આ વાત સાંભળીને જયંતભાઈ વધુ ગૂંચવાઈ ગયા. તેમણે કહ્યું, મને કોઈ અધિકારી સાથે વાત કરાવો. હું વકીલ સાથે વાત કરીશ. સામેના માણસે જવાબ આપ્યો,
તમારી પાસે સમય બહુ ઓછો છે. હા, જો તમે અત્યારે સહકાર નહીં આપો તો પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. હા, પછી તેણે એક મોટી રકમનો ઉલ્લેખ કર્યો. હા, તેણે કહ્યું કે કાયદાકીય પ્રક્રિયાને જામીન માટે તરત પૈસાની જરૂર છે. હા, જયંતભાઈએ તરત પૈસા મોકલવાની વાત સાંભળીને શંકા વ્યક્ત કરી, પરંતુ તે સમયે ફરી રોનક જેવો અવાજ આવ્યો, પપ્પા કંઈક કરો, હા મને અહીંથી બહાર કાઢો. આ અવાજ સાંભળીને જયંતભાઈનું મન તૂટી ગયું. પિતા માટે દીકરાનો ડર સૌથી મોટો હોય છે. તેમને લાગ્યું ખરેખર રોનક મુશ્કેલીમાં છે. કિરણબેન સતત કહેતા હતા, હા પહેલા રોનક સાથે સાચી રીતે વાત કરાવો, પરંતુ ફોન કરનાર માણસે કહ્યું, હવે સીધી વાત કરાવવી શક્ય નથી. પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. હા, થોડી જ વારમાં સામેના માણસે જયંતભાઈને કહ્યું કે હા તેમની પાસે માત્ર 20 મિનિટનો સમય છે. હા, તેણે ચેતવણી આપી કે આ વાત કોઈ બીજા વ્યક્તિને ન કહેવી. હા, તેણે ખાસ કહ્યું, હા જો તમે તમારા દીકરાના મિત્રો અથવા બીજા કોઈને ફોન કરશો તો કેસ વધુ ગંભીર બની શકે છે. આ વાત સાંભળીને કિરણબેનને કંઈ ખોટું લાગ્યું. તેમણે પતિને કહ્યું, આ વાત સાચી નથી લાગતી. આપણે રોનકને બીજા કોઈ નંબરથી ફોન કરીએ. હા, જયંતભાઈએ તરત રોનકનો નંબર ડાયલ કર્યો. હા, ફોન વાગ્યો નહીં. હા, થોડા પ્રયત્ન પછી પણ રોનકનો ફોન મળ્યો નહીં. આથી જયંતભાઈની ચિંતા વધુ વધી ગઈ. તેમને ખબર નહોતી કે રોનક તે સમયે કામમાં હતો અને તેનો ફોન સાયલેન્ટ પર હતો. પરંતુ જયંતભાઈને આ વાતની ખબર નહોતી. સામેનો માણસ સતત ફોન પર દબાણ કરી રહ્યો હતો. તેણે કહ્યું, સમય પસાર થઈ રહ્યો છે. હા, જો તમે તમારા દીકરાને બચાવવા માંગતા હોય તો હવે નિર્ણય લો. હા, જયંતભાઈએ કિરણબેન તરફ જોયું. કિરણબેનની આંખોમાં ડર હતો. એક તરફ દીકરાની ચિંતા હતી, આ બીજી તરફ ફોન કરનારની વાતમાં કંઈક ખોટું લાગતું હતું. પરંતુ પિતાનું મન શંકા અને ભય વચ્ચે અટવાઈ ગયું હતું. સામેના માણસે હવે પૈસા મોકલવાની પ્રક્રિયા વિશે વાત શરૂ કરી. હા, તેણે કહ્યું કે પહેલા એક ચોક્કસ રકમ મોકલવી પડશે. હા, પછી આગળની કાયદાકીય પ્રક્રિયા થશે. હા, જયંતભાઈ પૂછ્યું, હા જો હું પૈસા મોકલું તો મારા દીકરાને તરત છોડશો? સામેના માણસે કહ્યું, તમે સહકાર આપશો તો અમે મદદ કરી શકશું. હા, જયંતભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. હા, તેમણે પોતાના બેંક ખાતામાં રહેલી બચત યાદ કરી. વર્ષોની મહેનતથી ભેગા કરેલા પૈસા હતા, પરંતુ તે ક્ષણે તેમને પૈસાની ચિંતા નહોતી. તેમના મનમાં માત્ર રોનક હતો. કિરણબેન હજુ પણ પતિને રોકી રહ્યા હતા. હા, તેઓ કહેતા હતા, હા જયંત, પહેલા ખાતરી કરો. કોઈ ઓળખીતા વકીલે ફોન કર્યો, પરંતુ ફોન પરનો માણસ સતત દબાણ કરી રહ્યો હતો. તમારી પાસે હવે માત્ર થોડો સમય છે. આ વાક્ય વારંવાર સાંભળીને જયંતભાઈની ગભરાટ વધી રહી હતી. આ ઘડિયાળમાં સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને તેમને ખબર નહોતી કે આ 20 મિનિટમાં તેઓ પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા જઈ રહ્યા હતા. કારણ કે સામેનો માણસ માત્ર પૈસા માંગતો નહોતો. હા, તે એક પિતાના સૌથી મોટા ડરનો ઉપયોગ કરી રહ્યો હતો. હા, જયંતભાઈના હાથમાં ફોન હતો અને સામેનો માણસ સતત તેમને ઉતાવળ કરાવતો હતો. હા, તેણે ફરી કહ્યું, તમારી પાસે બહુ ઓછો સમય છે. હા, જો પૈસા સમયસર નહીં પહોંચે તો હા રોનક માટે મુશ્કેલી વધી શકે છે. હા, જયંતભાઈ કંઈ બોલી શકતા નહોતા. હા, તેમના મગજમાં માત્ર એક જ વાત હતી. હા, તેમનો દીકરો મુશ્કેલીમાં હતો. કિરણબેન બાજુમાં ઊભા હતા. હા, તેઓ વારંવાર કહી રહ્યા હતા કે પહેલા સાચી માહિતી મેળવવી જોઈએ. પરંતુ જયંતભાઈની સ્થિતિ એવી હતી કે હા તેઓ કોઈ નિર્ણય લઈ શકતા નહોતા. સામેના માણસે રોનકનું નામ, તેના કામ અને પરિવાર વિશે કેટલીક સાચી માહિતી કહી હતી. હા, તેથી જયંતભાઈને લાગતું હતું કે ફોન કરનાર પાસે ખરેખર કોઈ સત્તાવાર માહિતી હશે. આ જ વાત ઠગોની સૌથી મોટી ચાલ હતી. હા, તેમણે પહેલેથી પરિવાર વિશે કેટલીક માહિતી મેળવી રાખી હતી. હવે એ માહિતીનો ઉપયોગ કરીને હા તેઓ જયંતભાઈનો વિશ્વાસ જીતી રહ્યા હતા. થોડા સમય પછી ફોન પર ફરી રોનક જેવો અવાજ સંભળાયો, પપ્પા મને બચાવી લો. અવાજમાં ડર હતો. હા, જયંતભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હા બેટા, તું ચિંતા ન કર. પપ્પા તને કંઈ નહીં થવા દે. કિરણબેન ધ્યાનથી અવાજ સાંભળતા હતા. હા, તેમને કંઈક અજીબ લાગતું હતું, પરંતુ તે સમયે તેમનો પણ ડર એટલો વધી ગયો હતો કે હા તેઓ પણ સ્પષ્ટ રીતે વિચારી શકતા નહોતા. ફોન કરનારે હવે એક બેંક ખાતાની માહિતી આપી. હા, તેણે કહ્યું કે કાયદાકીય કાર્યવાહી માટે તાત્કાલિક રકમ મોકલવી પડશે. હા, જયંતભાઈ પૂછ્યું,
આટલા પૈસા શા માટે જોઈએ? જવાબ મળ્યો, જામીન અને અન્ય પ્રક્રિયા માટે. કિરણબેને તરત કહ્યું, સરકારી કાર્યવાહી હોય તો અમને કોઈ સત્તાવાર દસ્તાવેજ આપો. સામેના માણસે ગુસ્સે થઈને કહ્યું, તમારે વિશ્વાસ કરવો પડશે, તમારી પાસે સમય નથી. ત્યાર પછી તેણે ફેરી ધમકી જેવી વાત કરી. જો સમય પૂરો થઈ ગયો તો અમે જવાબદાર નહીં રહીએ. જયંતભાઈના મનમાં ભય વધુ વધી ગયો. તેમણે બેન્કિંગ એપ ખોલી. કિરણબેન તેમને રોકતા રહ્યા, પરંતુ જયંતભાઈએ કહ્યું, જો ખરેખર રોનક મુશ્કેલીમાં હશે અને આપણે પૈસા નહીં મોકલીએ તો? કિરણબેન પાસે પણ તેનો જવાબ નહોતો. આખરે જયંતભાઈએ પહેલી રકમ ટ્રાન્સફર કરી. તેમને લાગ્યું કે હવે કદાચ રોનકને છોડવામાં આવશે, પરંતુ થોડા સમય પછી ફોન ફરી આવ્યો. સામેના માણસે કહ્યું, આ રકમ પૂરતી નથી, બીજી કાર્યવાહી માટે વધુ રકમ જોઈએ. જયંતભાઈને આ સાંભળીને આંચકો લાગ્યો. તેમણે કહ્યું, તમે તો કહ્યું હતું કે આટલી રકમથી કામ થઈ જશે. સામેનો માણસ બોલ્યો, હવે કેસમાં નવી પ્રક્રિયા ઉમેરાઈ છે. જો તમે તમારા દીકરાને બચાવવા માંગતા હો તો તરત બીજી રકમ મોકલો. હવે જયંતભાઈને શંકા થવા લાગી, પરંતુ રોનકનો ડર તેમના મન પર ભારે હતો. તેઓ ફરી પૈસા મોકલવા તૈયાર થયા. કિરણબેન રડીને બોલ્યા, જયંત બસ કરો, પહેલા રોનક સાથે સીધી વાત કરવી જરૂરી છે. જયંતભાઈએ ફરી રોનકનો નંબર લગાવ્યો. આ વખતે પણ કોઈ જવાબ મળ્યો નહીં. ફોન બંધ નહોતો, પરંતુ કોઈએ ઉઠાવ્યો નહીં. ઠગોએ આ પરિસ્થિતિનો પણ ફાયદો લીધો. તેમણે કહ્યું, તે પોલીસની દેખરેખમાં છે, ફોન ઉઠાવી શકતો નથી. આ વાત સાંભળીને જયંતભાઈ ફરી ગૂંચવાઈ ગયા. થોડા સમયમાં તેમણે બીજી મોટી રકમ પણ મોકલી. હવે પરિવારની બચતમાંથી લાખો રૂપિયા બહાર જઈ ચૂક્યા હતા. છતાં ઠગો અટક્યા નહીં. તેમણે વધુ પૈસા માંગ્યા. જયંતભાઈએ પહેલીવાર કડક અવાજમાં કહ્યું, હવે મારી પાસે વધુ પૈસા નથી. સામેના માણસે જવાબ આપ્યો, તો પછી તમારા દીકરાની જવાબદારી તમારી. આ વાક્ય સાંભળીને જયંતભાઈ ફરી ભાંગી પડ્યા. તેમને લાગ્યું કે કદાચ છેલ્લી રકમ આપ્યા પછી રોનકને મુક્ત કરવામાં આવશે. તેમણે પોતાના બીજા ખાતામાંથી પણ પૈસા ગોઠવ્યા. લગભગ 20 મિનિટની અંદર પરિવારની મોટી બચત અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા મોકલાઈ ગઈ. પૈસા મોકલાયા પછી ફોન કરનાર માણસે કહ્યું, હવે રાહ જુઓ, રોનકને થોડા સમયમાં છોડવામાં આવશે. ત્યાર પછી ફોન કાપી દેવામાં આવ્યો. ઘરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. જયંતભાઈ ખુરશી પર બેસી ગયા. કિરણબેનની આંખોમાં આંસુ હતા. બંનેને લાગતું હતું કે મોટી મુશ્કેલીમાંથી દીકરો બહાર આવી જશે. થોડા સમય પછી જયંતભાઈએ ફરી રોનકને ફોન કર્યો. આ વખતે ફોન તરત જ ઉઠાવવામાં આવ્યો. સામે રોનકનો સામાન્ય અવાજ હતો. તેણે કહ્યું, હેલો પપ્પા, શું થયું? જયંતભાઈ થોડી સેકન્ડ સુધી બોલી જ ન શક્યા. પછી તેમણે કહ્યું, રોનક, તું ક્યાં છે? રોનક હસીને બોલ્યો, હું ઓફિસમાં છું. કેમ? આ સાંભળીને જયંતભાઈના ચહેરા પરનો રંગ ઉડી ગયો. તેમણે કહ્યું, પણ તું તો પોલીસ કસ્ટડીમાં છે. તો અમને બચાવવા માટે ફોન કરતો હતો. રોનક ચોંકી ગયો. તેણે કહ્યું, પપ્પા, તમે શું કહો છો? હું તો આખો સમય ઓફિસમાં હતો. મારી સાથે કંઈ થયું જ નથી. કિરણબેન તરત પતિ પાસેથી ફોન લઈ બોલ્યા, રોનક, તું અત્યારે સુરક્ષિત છે ને? રોનકે કહ્યું, હા મમ્મી, હું બિલકુલ સુરક્ષિત છું. હવે બંનેને સમજાયું કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ હતી. જયંતભાઈએ ધ્રુજતા અવાજે કહ્યું, અમને ફોન આવ્યો હતો. કોઈએ કહ્યું કે તું જેલમાં છે. તારો અવાજ પણ સંભળાયો હતો. રોનક થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, પપ્પા, તરત બેંકને ફોન કરો. પૈસા રોકી શકાય તો રોકાવો. જયંતભાઈએ તરત બેંકનો સંપર્ક કર્યો. તેમણે આખી ઘટના જણાવી. બેંકે કેટલાક ટ્રાન્ઝેક્શન અંગે કાર્યવાહી શરૂ કરી, પરંતુ પૈસા પહેલેથી જ અલગ ખાતાઓમાં મોકલાઈ ચૂક્યા હતા. પરિવારને હવે પોલીસ અને સાયબર ક્રાઇમ સત્તાવાળાનો સંપર્ક કરવાની જરૂર હતી. થોડા સમય પછી રોનકે પિતાને એક સવાલ પૂછ્યો, પપ્પા, તેમને મારી એટલી બધી માહિતી ક્યાંથી મળી? જયંતભાઈ પાસે કોઈ જવાબ નહોતો. ફોન કરનારને રોનકનું પૂરું નામ ખબર હતું. પરિવાર વિશે પણ તેની કેટલીક સાચી વિગતો ખબર હતી. અને સૌથી મોટું રહસ્ય હતું રોનક જેવો લાગતો અવાજ. રોનકના સુરક્ષિત હોવાની ખાતરી થયા પછી જયંતભાઈ અને કિરણબેન તરત બેંક અને પોલીસનો સંપર્ક કર્યો. સાયબર તપાસ શરૂ થઈ. તપાસમાં જાણવા મળ્યું કે ઠગોએ પરિવાર વિશે અગાઉથી કેટલીક માહિતી એકત્ર કરી હતી.
તેમણે રોનકનું નામ, પરિવારની વિગતો અને કેટલીક સામાન્ય માહિતીનો ઉપયોગ કરીને આ ફોન પર વિશ્વાસ ઊભો કર્યો હતો. રોનક જેવો લાગતો અવાજ પણ ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવ્યો હોવાની શક્યતા તપાસમાં સામે આવી. એટલે જયંતભાઈને ફોન પર સંભળાયેલો અવાજ સાચે રોનકનો હતો જ એવું જરૂરી નહોતું. ઠગોએ એક પિતાના સૌથી મોટા ડરનો ઉપયોગ કર્યો હતો. તેમણે પહેલા ભય ઊભો કર્યો, પછી સમય ઓછો હોવાનું કહ્યું, ત્યારબાદ સતત ફોન કરીને વિચારવાનો સમય પણ આપ્યો નહીં. આ રીતે જયંતભાઈ ગભરાટમાં નિર્ણય લઈ બેઠા. પરિવારની મોટી રકમ ગુમાઈ ગઈ. બેંક અને સત્તાવાળાઓએ કેટલાક ટ્રાન્ઝેક્શન અંગે કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો. જો કે મોકલેલી આખી રકમ પાછી મળશે તેની કોઈ ખાતરી નહોતી. આ ઘટનાએ જયંતભાઈને અંદરથી હચમચાવી દીધા. તેઓ વારંવાર પોતાને દોષ આપતા રહ્યા. તેઓ કહેતા, મારે પહેલા રોનકને કોઈ બીજા નંબરથી ચેક કરવો જોઈતો હતો. રોનકે પિતાને સમજાવ્યું, પપ્પા, તમારી ભૂલ નહોતી. તેમણે તમને ડરાવીને નિર્ણય લેવડાવ્યો હતો. કિરણબેને પણ કહ્યું, આપણે પૈસા ગુમાવ્યા છે, પરંતુ હવે બીજાને બચાવી શકીએ તો એ સૌથી મોટી વાત છે. ત્યાર પછી પરિવારના લોકોએ નક્કી કર્યું કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ફોન કરીને તાત્કાલિક પૈસા માંગી તો પહેલા તેની ઓળખની સ્વતંત્ર રીતે ખાતરી કરવામાં આવશે. પરિવારના સભ્યને સીધો ફોન કરવામાં આવશે. સરકારી અધિકારી હોવાનો દાવો કરનાર વ્યક્તિ પર પણ માત્ર ફોનના આધારે વિશ્વાસ કરવામાં આવશે નહીં. જયંતભાઈ પોતાના મિત્રો અને ઓળખીતાઓને પણ આ ઘટના જણાવી. તેમણે કહ્યું કે આજના સમયમાં ઠગો માત્ર ખોટા ઇનામ કે લોટરીની વાત કરીને પૈસા નથી પડાવતા. તેઓ પરિવારના પ્રેમ અને ડરનો પણ ઉપયોગ કરે છે. થોડા દિવસ પછી જયંતભાઈ રોનક સાથે બેસેલા હતા. તેમણે દીકરાને જોયું અને કહ્યું, તે દિવસે જો તારો ફોન થોડો વહેલો આવી ગયો હોત તો કદાચ આટલું મોટું નુકસાન ન થાત. રોનકે પિતાનો હાથ પકડીને કહ્યું, પૈસા પાછા મળી શકે છે. તમે અને મમ્મી સુરક્ષિત છો, એ જ સૌથી મહત્વનું છે. જયંતભાઈ માથું હલાવ્યું. તેમને એક વાત જીવનભર માટે યાદ રહી ગઈ. મુશ્કેલીના ફોનમાં સૌથી પહેલા ગભરાવું નહીં, પહેલા સત્યની ખાતરી કરવી. આ સ્ટોરી વાસ્તવિક સાયબર ઠગાઈની ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો અને ઘટનાઓ કલ્પિત છે. તેનો હેતુ લોકોને આવા ફોન અને છેતરપિંડીથી સાવચેત કરવાનો છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓ અને વાસ્તવિક સાયબર ઠગાઈના બનાવોથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો, સ્થળો અને ઘટનાઓમાં કલ્પનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ ચોક્કસ વ્યક્તિ કે પરિવારને નિશાન બનાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.